વાડીએ. હવે શીભડા તોડવા લઈ જાય એટલે સ્વાભાવિક છે સહજતાથી બધાને મને તમને બધાને ખબર હોય કે અહીંયા મગનભાઈનું ખેતર, અહીંયા છગનભાઈનું ખેતર, વચમાં તમને કોઈ શેઢો હોય ને છેલ્લે આવડી દડી. તે ફરતા ફરતા મને કે લોક ઇઝ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઇટ પાળિયા. મેં હું ફરતી બોલતો વ્હાઇટ વ્હાઇટ સફેદ પાળિયો. મેં સફેદ પાળિયો નથી, આ દડી કહેવાય. મને કે દડી શું કહેવાય? મેં કીધું છગનભાઈનું મગનભાઈનું ખેતર. મેં કીધું સોમાહામાં ધોવાઈ ન જાય ને પાળા, એટલે દડી એમ કે ભાઈ આ અહીંથી આ તારું, અહીંથી આ તારું. મને કે આને તો ખેંચવી લે તો શું થાય? મેં કીધું અહીંયા 4-5 બીજા પાળિયા થાય. આને મેં કીધું કહેવાય નહીં આ. પણ હું આગળનો દોર. બેનશ્રી હે વાય નોટ, વાય નોટ. મને થોડું થોડું ઇંગ્લિશ આવડતું જાય છે. યા મને જો એક યાદ આવ્યું, મજા આવશે તમને, અને તમને મજા કરાવવા જ આવ્યા છે. કારણ કે સફળ આ તમને કહો, આ જભો 600નો જ હોય, ઘેરે નથી પહેરાતો. બોલો તમે કેટલું સરસ મજાના બધા ટાઈટના અમને સાંભળો છો. અમારું ઘેરે કોઈ નથી સાંભળતું, એટલે જભો એટલે દેખાડવા આવ્યા છે રસિકભાઈ. ને આવા સરસ મજાના ફોટોગ્રાફર હોય તો મને એવો ઉજળો કરીને બતાડશે કાલે સવારે. હા, ઇન્સ્ટા મૂકશું ને તો લોકોને એમ થાય વાહ હિતેશભાઈ રૂબરૂ જોવો ખાવું નહીં ભાવે. ના એ તો બરોબર છે. આ ફિલ્ટર આવી ગયા ને એટલે સારું છે. તો ફિલ્ટર આવી ગયા છે આ ઇન્સ્ટામાં, એમાં ફિલ્ટર આવી જાય ને આવી રીતે જે આમ કરે આમ. હવે ખબર નથી પડતી હું કઈ પ્રકારનો યોગ હશે આમાં. આ તારાપુર આપણે ભરૂચના ટોલ નાકે ને એમાં આવી ને, ભરૂચનો ટોલ નાકું આવે સમજ્યા, એટલે ખબર નહીં એ લોકો ક્યાંથી આવા અવાજ શીખતા હશે. આમ તમને કોઈ દોઢક વાગે અને તાણીથી ટોલ નાકું આવે ને તાણીથી રાડું નાખે, અલે ઠંડા પાણીને પાઉં દેવા સિંગડા રેવડે ખારી સિંગ બોલો ભાઈ, ભરૂચની ખારી સિંગ બોલો માસી. અને એ પછી તમને કહો આમ એક તો સિંગલના સોફામાં તમને કહો દિવાળી ઉપર હાકડ મુકડ હોતા હોય ને એમાં ઓલી બવણીયું વાગે, ખાલી હોય. કેવી હોય? ખાલી. કારણ કે અહીં ગવટિયા 5-10 ઘર પડે તે 5 કલશા સહાય મળે ને પછી બા દીકરાને મોકલે. હમણાં બાપુ 7-8 જણા તમને કહો મંદિરના ઓટલે દાદા બેઠેલા ને મારો સહજ સ્વભાવ. મેં કીધું બાપા જય ભોળાનાથ, મારા બાપ જય ભોળાનાથ, જય ભોળાનાથ. આવી ગયા એમના દિવાળી ઉપર ફટાક્યા ફોડવા મારા દીકરા. પાદરમાં ફોડજો કોકનો કપા હળકશા. હા હારું હારું જો કરો ધમાકા તમે તમારે. હમણાં એવો લાગે છે. મેં કીધું હા એટલે ગંધાસ હોય એટલા બધા. મેં કીધું પણ હવે આ દિવાળી પતી જાય પછી હવે મેં કીધું ભાગ્યું દઈને તમે એવી આવો, અમારું શું ત્યાં કામ છે, છોકરાઓ છે. એટલે સહજતાથી બાપુ આપણે પૂછીને કે છોકરાઓ શું કરે છે, તો દાદા કહે કે મોટા થાય છે. મેં કીધું કેમ મોટા થાય? એ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, સાય અહીંથી જાય, ઘી અહીંથી જાય. તો ત્યાં મોટા થવા મેલા છે. તમે કીધું પણ અહીંયા લઈ લો ને, અહીંયા લઈ તો અમે અડધો ખાઈ છીએ બાપો ડોશી, એ ભેગું નહીં થાય. આ હસવાતા નથી એટલે ત્યાં રાખ્યા બાપા, ઉપાધિ નહીં સમજે. અને એ જે ભણતર હતા ને પ્રાથમિક શાળાના બાપુ, એ ભણતરમાં પ્રેક્ટિકલી શીખવાડતા. કારણ કે મારે ફળિયું સાફ કરવાનો વારો હોય, મંગળવારે એ હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો હોય. આ સાહેબનું સીધું કરવાનું થયું ને પછી બાપનું સીધું કરતા ત્યાં ખબર પડી ગઈ કે આમાં 5 મહેમાન બેઠા હોય, દાદા આમ અદપવાળીને બેઠા ને આમ ડોળા કાઢીને કે એટલે સમજી જવાનું મહેમાન આવ્યા છે, પાણીને કળશા ભરવાનું બાપો કહે. અને અત્યારે તો કેવું થઈ ગયું છે, અને એ પાછું થાંભલી પકડીને ઊભા રહેતા, મહેમાન જાય એની વાટ જોતા. હું કામ? કારણ કે આવી કડકડાટ નોટું નહોતી ને, મહેમાન જાય એની વાટ જોતા હતા. આગળ 5 રૂપિયા આપે, કેટલું હોશિયાળા પણ કર્યું છે. એ 5 રૂપિયા હાટું થાંભલી પકડીને ઊભા રહેતા હો. અને અત્યારની ચિંટુને એ નથી ખબર પડતી. 5 મહેમાન બેઠા હોય તો મોબાઈલમાં મોઢું નાખીને સીધો રૂમમાં. અને મોટા શું લેવાનું કરે છે એ જ ખબર નથી પડતી.
એક ભાઈ બિચારો ઠાયકો પાયકો સવારમાં ટિફિન લઈને વ્યો ને સાંજે પાછો ઠાયકો પાયકો ગામને ગોળિયું પાતો ટ્રાફિક વિંધીને આવ્યો બેલડોર દબાવ્યો દરવાજો ખુલ્યો તો હામાં જ ઊભા હતા દાંત આમ જોઈને કે તેની ઘરવાળી કે એટલા બધા હે ને દાંત કાઢો એ કે બોલા એ તો જંટાળો એક જોક્સ હતો કે હું એ કહેતો હતો એ તો જંટાળા એ કે મુસીબત ગમે એવડી હોય દાંત કાઢીને કે પસાર કરવાની. હા તો આવી ગયા હોય તો હાલો આમ સારું કર્યું તમે ઘેરે આવી એ વાત આને કોણ હાંસવું છે આ ઘેરે જ આવશે પણ મારે તમને એક સરસ મજાની સ્વીટ વાત કરવી છે. એ કે હું વાત કરવી છે વાત જ કંઈક એવી છે ને પણ હું વાત શું છે એ તો કે મોઢા મગ ભીરાજ એટલી મસ્ત સ્વીટ વાત છો ને પણ હું છે પણ બોલ તો ખબર પડે ને. આન ઓલો ભૂખો આમ મગજ હલી ગયેલો હું છે બોલ ને પણ મોઢામાં છે. આપણો ચીંટુ છે ને હા તો શું છે ચીંટુ 1.5 ફૂટનું જોયો હા આપણો ચીંટુ છે ને આજે હા પપ્પા બોલ્યો તી માણાના પેટનો છે ન બોલે હે આજને જ કાલ બોલતા નહીં શીખે. કૂતરાને બસાને કોઈ દી ભણતા કોઈ શીખવાડ્યું બકરીને બસાને કોઈ દી બે કરતા દેખાડ્યું એવું શીખવાડ્યું. આજને જ કાલ બોલતા શીખશે એટલી બધી નવાઈની વાત શું છે પણ તારો દીકરો શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તારો દીકરો માં ખોડિયારની આરતી કરતો થઈ જાય તારો દીકરો કદાચ એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય ત્યારે ઓવર રિએક્ટ કરજે કે આ શીખવાડ્યું નતું ને આવ્યું ક્યાંથી આ મારું ચીંટુ કઈ મોટો લે ચીંટુ અત્યારના છોકરાઓને માવડીઓનું 2 હાથ જોડીને વિનંતી કરું ખાવાના ઓપ્શન દ્યોમાં આ વિટામિન ઘટતા થઈ ગયા. બોડમીટા દૂધ કી શક્તિ બઢાય ખબર છે દૂધમાં હવે કાંઈ આવતું નહીં 2 ચમચી નાખો એટલે દૂધ તાકાતવર થઈ જાય છોકરોને એવા દૂધ હા તમને એમ હોય છોકરાઓ તાકાતવર થઈ જાય ચેમ્પિયન બેમ્પિયનમાં કાંઈ નથી જે ચેમ્પિયન અમે ખાધા છે બાને એમ કે બા હે બડી બા એમ હળું અહીંયા હાલ માર દીકરો હું રાડ છો ભોગ લાગ્યું છે જા માંડવીને ઘર પીડ્યા સિંગના ઘર પીડ્યા તને કહું ગુંજુ ભર લે એ તમને કહું માંડવીનો આમ ગુંજુ ભરી લેતા અને એક ડબ્બાનો ગોળ હતો ડબ્બાના ગળમાં સરસ મજાની વાત તો એ છે 15 કિલો 20 કિલોનો ડબ્બો આવે તો હવે તો ફૂટનો જ હોય એને આમ તમે ભરાવો અને ડબ્બો ઊંચો થાય પણ લોંદો આટલો જ નીકળે શીકણો બહુ